તળાજા તાલુકાના પસવી ગામ ખાતે મહિલાનું મોત થતાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામે આજે મહિલાએ ઝેરી દવા પીધેલ હોય અને જેના કારણે મોત થયેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું। જોકે આ બાબતે કયા કારણોસર મોત થયું છે તે તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે। હવે આ બનાવમાં સત્ય અને હકીકત શું છે તે પીએમ રિપોર્ટ બાદ અને પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। મૃતક મહિલાનું નામ પૂંજાબેન દિનેશભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું। તળાજા એસબી ન્યૂઝ। મારું નામ મુકેશ। ગામનું નામ ગામનું નામ દુધસર। શું બનાવ બન્યો છે? બનાવવા મીન્યું દવા પી દવા પી ગઈ બેન, તમારે શું થાય? પત્ની શું કામ પીધી? એ એમનો સસરા ના પડતા કે અહીં વીઆઈ છે, હા, એને જવું નહોતું। દિનેશભાઈ વાલજીભાઈ, ગામ રોહિશાળા સોલંકી, હા, ત્યાંના રહેવાસી। મારી છોકરી આપણે દીધેલી પૈવી હતી હા, અને અત્યારે એના ભાગ રાખેલો છે દૂધસર। હા, હવે હમણાં 7 વાગ્યાનો ફોન આવ્યો તે એને એમ કીધું કે ભાઈ તમારી છોકરી દવા પી આવી જાઓ। તેમે 7 વાગે આવ્યા, છોકરી કેટલા વાગ્યા પાસેથી કાંઈ ખબર નથી। 7 વાગ્યા પહેલાં મારો હાળો અહીંયા પહોંચી ગયો, ઉતારી હતા, એમાં કાંઈ જીવ નહોતો। એને ખેડૂએ પોતે એમ કીધું ન્યાય કે જીવ હતો નથી, એમને ખાલી અમે મયત લઈને અહીંયા આવ્યા છીએ, બદાણિયા સાહેબની ત્યાં લઈને આવ્યા। ત્યાંથી અમે એમ કીધું ભાઈ અમારે સરકારી દવાખાને પીએમ કરવું, અમે 25-30 જણા એની ગાડીઓ લઈને આવ્યા। ત્યાં કે અમારે પીએમ નહીં કરવું, શોર્ટકટ રિક્ષા લઈને પૈવી આવી ગયા। પૈવી અમે વાહે ગાડીઓ 25 લઈને ગયા, ત્યાંથી લઈને અમે બીજી અમે ગાડી અમારા ઘરના ખુદની મંગાવી ને ત્યાંથી લઈને અમે પીએમ કરવા આવ્યા છીએ। તો આમાં દવા પી ગઈ છે તો બનાવ શું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છીએ। અગર અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા તો અમને એમ થઈ ગયું છે આમાં દવા પીધેલી છે નથી પીધી, એટલે અમે જાણવા માટે પીએમ કરાવી છીએ।